પાંચ વાર્તાના અનુસંધાનનું સ્વામિનારાયણ હરે સંવત 1885 પોષ સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય છે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયના અભાવને કરતો હોય તથા વૈરાગીવાન હોય ઇત્યાદિક જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને શાબાશ છે જે એ આવી રીતે વર્તે છે. અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કયો. અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી. અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વ છે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં અને આની વાસના ટળી છે અને આને આની નથી ટળી એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. કેમ જે ભલા અમારે યોગે કરીને આ સર્વે ભાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવત ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવત ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે મરી તો સર્વેને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું જે મંદિર મેળિયું ઘોડા ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું પછી ગમે તે કામ કરો
ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે, તે આજ્ઞા તે કહી જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું, ને 4 ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ એની પાસેથી શીખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવ બધાએ સારા છે, પણ અખંડ ચિંતવન નથી થતું. તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે? ત્યારે સ્વામીએ કહ્યું જે હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે, ને અર્ધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે. નિકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. વળી ફરી પૂછું જે પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? ત્યારે સ્વામી બોલ્યા જે જોગ થાય ત્યારે બીજ ઉગે, ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈકે સ્વામીને કહ્યું છે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે, ને જોયા છે તે આગળ આવીને નડે છે, ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે. ભટ્ટજીને કહે હવેલી બાળ્યાના સંકલ્પ થાય છે, માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય, તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કહા દુરાઈ, મન અપને કી ઘાત, હરિ તો સબ જાનત હૈ, રોમ રોમ કી બાત. બધું એ જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે, ને ગ્રહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થશે, તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે, ફકર રાખશોમાં, ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્તુતિ નિંદાના વચનાવર્તમાં કહ્યું છે જે જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય. ત્યારે એક સાધુએ પૂછ્યું છે સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય? એટલે સ્વામી કહે ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય. કેમ જે એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય, પછી શું કઠણ પડે? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં, ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું. તે ઘડ પણ સારું, તે વગર પણ ચાલે. ધરતી જેવું તો સુખ જ નહીં, ને વાહને પણ ઝાઝું ન ચલાય તે સારું. જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલશા. ને આ મોલાત ધર્મશાળા પણ ન ગમે. ને આ તો આજ્ઞા એટલે શું કરવું? નીકર આમાં શું માલ છે?
સેવા થાય એટલો માલ, નીકળતો વન બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.